હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે મિત્રો. સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, જો તમે ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે વર્ગ 3ની તૈયારી કરતા હોય તો પ્લીઝ સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવા માટે ચેનલની નીચે લાલ કલરનું બટન હશે, એના ઉપર ક્લિક કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સને લગતા તેમજ જનરલ નોલેજને લગતા જે ક્વેશ્ચન હશે એના વિશે આજે આપણે જોઈશું, જે તમને આવનારી ગુજરાત ગવર્મેન્ટની ક્લાસ 3ની એક્ઝામ માટે બહુ ઉપયોગી રહેશે. તો મિત્રો, વિડીયો બહુ ધ્યાનથી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો મિત્રો, હવે જોઈએ. તો મિત્રો, આ રહ્યા આપણા જીકે જનરલ નોલેજ તેમજ કરંટ અફેર્સના ક્લાસ 3 એક્ઝામ માટેના પ્રશ્નો. તો ચલો હવે જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, સાયન્ટ વેલી કયા રાજ્યમાં આવેલી છે? તો સાયલેન્ટ વેલી કયા રાજ્યમાં આવેલી છે? સાયલેન્ટ વેલી કેરળમાં આવેલી છે. મુગલ ગાર્ડન ક્યાં આવેલો છે? તો મુગલ ગાર્ડન દિલ્હીમાં આવેલો છે. પારાદીપ બંદર ક્યાં આવેલું છે? તો પારાદીપ બંદર ઓરિસ્સામાં આવેલું છે. ઉત્તરથી દક્ષિણ તરફ જતા છેલ્લું શહેર કયું આવેલું છે? તો ભારતમાં ઉત્તરથી દક્ષિણ તરફ જતા છેલ્લું શહેર મદુરાઈ આવેલું છે. નેક્સ્ટ, કયું હિલ સ્ટેશન પશ્ચિમ ઘાટમાં છે? તો માથેરાન હિલ સ્ટેશન પશ્ચિમ ઘાટમાં છે. દાંતેવાડા કયા રાજ્યમાં છે? તો દાંતેવાડા છત્તીસગઢમાં આવેલું છે. વિવેકાનંદ રોક મેમોરિયલ ક્યાં આવેલું છે? તો વિવેકાનંદ રોક મેમોરિયલ કન્યાકુમારીમાં આવેલું છે. ડિઝનીલેન્ડ ક્યાં આવેલું છે? યુએસએમાં આવેલું છે. ચંદ્ર પરથી લાવવામાં આવેલ કેટલા કિલોના પથ્થરની હરાજી થશે? ચંદ્ર પરથી લાવવામાં આવેલ કેટલા કિલોના પથ્થરની હરાજી થશે? તો 5.5 કિલોના પથ્થરની હરાજી થશે. બ્રિટનમાં કયા મહારાજાના ધનુષની હરાજી થશે? તો બ્રિટનમાં પંજાબના મહારાજા રણજીતસિંહના ધનુષની હરાજી થશે. કયો દેશ તમામ પ્રકારના ગુના માટે ફાંસીની સજા રદ કરશે? તો મલેશિયા એ દેશ છે કે જે તમામ પ્રકારના ગુના માટે ફાંસીની સજાને રદ કરશે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર સ્વાઇન ફ્લૂથી મોત બાબતે દેશમાં કયું રાજ્ય મોખરે છે? તો નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અનુસાર સ્વાઇન ફ્લૂથી મોત બાબતે દેશમાં રાજસ્થાન સૌથી મોખરે છે. ભારતમાં માર્ગ અકસ્માતમાં પ્રથમ સ્થાન કયા શહેરનું છે? તો ભારતમાં માર્ગ અકસ્માતમાં પ્રથમ સ્થાન ચેન્નઈનું છે. 2019ના પદ્મ પુરસ્કાર માટે ગૃહ મંત્રાલયને કેટલી ભલામણ અરજીઓ આવી? તો 2019ના પદ્મ પુરસ્કાર માટે ગૃહ મંત્રાલયને 50,000 પદ્મ પુરસ્કાર માટે 50,000 અરજીઓ આવી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય દ્વારા કઈ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું? તો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય દ્વારા લોક સરકાર મોબાઈલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. શાર્દુલ ઠાકુર ભારતનો કેટલામો ટેસ્ટ ક્રિકેટર બન્યો? તો 294મો ટેસ્ટ ક્રિકેટર બન્યો. દેશનું સૌથી ઊંચું અશોક ચક્ર ક્યાં ઊભું કરવામાં આવ્યું? તો હરિયાણાના યમુનાનગરમાં 30 ફૂટ ઊંચું 6,000 કિલો લોખંડથી બન્યું સૌથી ઊંચું અશોક ચક્ર. મેટ્રો મેન ઓફ ઇન્ડિયા કોને કહેવામાં આવે છે? તો શ્રીધરન. ટેલિકોમ મેન ઓફ ઇન્ડિયા કોને કહેવામાં આવે છે? સામ પિત્રોડા. મિલ્ક મેન ઓફ ઇન્ડિયા ડોક્ટર વર્ગીસ કુરિયન. મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા એપીજે અબ્દુલ કલામ. એગ મેન ઓફ ઇન્ડિયા બીવી રાવ.
મેંગો મેન ઓફ ઇન્ડિયા હાજી કલીમુલ્લા ખાન. હવે મિત્રો જોઈશું અગત્યના કરંટ ટોપિક પર પ્રશ્નો. હાલમાં જ જૈયર બોલ્સનારો કયા દેશના રાષ્ટ્રપતિનો ચુનાવ જીત્યા છે? તો હાલમાં જ જૈયર બોલ્સનારો બ્રાઝિલ દેશના રાષ્ટ્રપતિનો ચુનાવ જીત્યા છે. રાજધાની બ્રાઝિલિયા, કરન્સી બ્રાઝિલિયન રિયલ. હાલમાં 13મો ભારત જાપાન શિખર સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યું? તો ટોક્યો, જાપાનમાં. રાજધાની ટોક્યો, કરન્સી એની એન, વડાપ્રધાન શિન્ઝો આબે. હાલમાં ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં શાંતિ સ્થાપવા માટે કેટલા ડોલર આપ્યા? તો ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં શાંતિ સ્થાપવા માટે $3 લાખ સહાય કરી, $3 લાખ આપ્યા. સ્થાપના 24 ઓક્ટોબર 1945માં થઈ હતી. અને હાલમાં એશિયાઈ ચેમ્પિયન ટ્રોફીના વિજેતા કોણ બન્યું? તો ભારત અને પાકિસ્તાન. વરસાદના લીધે આયોજન ઓમાનમાં થયું હતું. રાજધાની મસ્કત અને કરન્સી ઓમાની રિયાલ. સુલતાન કબૂસ બિન સૈયદ અલ સાયદ પેનાસોનિક ઓપન ઇન્ડિયા ખિતાબ કોણ જીત્યું? તો પેનાસોનિક ઓપન ઇન્ડિયા ખિતાબ કોણ જીત્યું? તો ખલીન જોશી ગોલ્ફ પ્લેયર. બાંગ્લાદેશના પ્લેયર સિદ્દીકર રહેમાનને હરાવ્યો. હાલમાં જ અહિકા મુખર્જીએ અંડર-21 બેલ્જિયમ ઓપનમાં કયો પદક જીત્યો? તો સિલ્વર પદક જીત્યો ટેબલ ટેનિસ પ્લેયરમાં. હાલમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ કયા દેશની યાત્રા પર ગયા છે? હાલમાં એટલે થોડા સમય પહેલા કતર અને કુવૈતની દેશની યાત્રા પર ગયા હતા. કતાર, રાજધાની દોહા, કરન્સી કતારી રિયલ, વડાપ્રધાન અબ્દુલ્લા બિન નાસિર બિન ખલીફા અલ થાની. કુવૈત એની રાજધાની કુવૈત સિટી, પ્રધાનમંત્રી સબહ અલ અહમદ જબીર અલ સબહ. રાજકુમાર સાદ અલ અબ્દુલ્લા અલ સલીમ, કરન્સી દિનાર. હાલમાં માઇકલ ડી હિગિન્સ કયા દેશના રાષ્ટ્રપતિ ફરીથી ચૂંટાયા? આયર્લેન્ડ, રાજધાની ડબલિન, કરન્સી યુરો. હાલમાં મદનલાલ ખુરાના મૃત્યુ પામ્યા છે તે કયા રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા? દિલ્હી, 1993 થી 1996. રાજ્યપાલ રાજસ્થાનના 2004માં. અને હાલમાં બેસલ ઓપન ખિતાબ કોણ જીત્યું? તો રોજર ફેડરર 9મી વખત સ્વિટ્ઝરલેન્ડ પ્લેયર. હાલમાં ગુજરાતમાં કઈ જગ્યાએ મેગા ફૂડ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? સુરતમાં. હરમિતસિંહ કૌર બાદલ દ્વારા તે કેન્દ્રમાં ખાદ્ય અને ફૂડ સંસ્કરણ મંત્રી છે. જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશ, શિવપુરી જિલ્લો, નર્મદા નદીમાં માંધાતા પાસે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશ, ઉજ્જૈન. તો બધા જ્યોતિર્લિંગ છે. કયું જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે એની માહિતી. સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાતમાં આવેલું છે, ગીર સોમનાથ જિલ્લામાં, પ્રપાસ પાટણમાં. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશમાં આવેલ છે, શ્રી શૈલમ જિલ્લો, કૃષ્ણા નદીના કિનારે. નાગેશ્વર જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં, દેવભૂમિ દ્વારકા જિલ્લો. ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં આવેલું છે, પુણે જિલ્લો, ભીમા નદીના મૂળ પાસે, સહ્યાદ્રી. વિશ્વનાથ જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે? તો ઉત્તર પ્રદેશમાં આવેલું છે, વારાણસીમાં. રામેશ્વર જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે? તમિલનાડુમાં, રામનાથપુરમ જિલ્લો. દક્ષિણ સાગર કાંઠે સેતુ બનવા. વૈજનાથ જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે? તો મહારાષ્ટ્રમાં, પરલી જિલ્લામાં, ભીરમંડલમમાં, પરલી ખાતે. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર, નાસિક જિલ્લો. કેદારનાથ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડ, રુદ્રપ્રયાગ હિમાલયમાં, ગઠવાલ. ધુર્મેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં, ઔરંગાબાદ, વેલુર ખાતે. 12 જ્યોતિર્લિંગમાં કુલ 7 રાજ્યોમાં આવેલા છે. 12 જ્યોતિર્લિંગ કુલ 7 રાજ્યોમાં આવેલા છે. સૌથી વધારે જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા છે. કેટલા આવેલા છે? તો 4 જ્યોતિર્લિંગ આવેલા છે. ગુજરાતમાં તો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારી ભરતીમાં તમને ઉપયોગી રહેશે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક પણ આપી દેજો. તો ચલો મિત્રો, હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું.
જય હિન્દ, જય ભારત.